થરાદ પોલીસની સરાહનીય કામગીરી। થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલ વિક્રમનાથ દલનાથને શોધી કાઢતી થરાદ પોલીસ। થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ PI RR રાઠવા અને એમની પોલીસ ટીમના મેહુલભાઈ મકવાણા અને અમૃતભાઈ ચૌધરી દ્વારા DYSP MM વારોતરિયાએ તાત્કાલિક લોકેશન કઢાવતા સુરતથી 24 કલાકમાં શોધી કાઢતી થરાદ પોલીસની સરાહનીય કામગીરીને નાથ પરિવાર અને થરાદની જનતાએ બિરદાવી હતી। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર ડીસા બનાસકાંઠા। અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ થઈ હતી અને ગુમની એ દાખલ થઈ ગુમ એનો અનુસંધાને જે અમારા ભાઈ ગુમ થનાર વ્યક્તિ વિક્રમભાઈ છે એ જતા રહ્યા હતા કોઈ કારણોસર અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર જતા રહ્યા છે ભાઈ, તમે અમને તાત્કાલિક શોધી દો। લગભગ 50-60 માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ અને એના અનુસંધાને પછી અમે તરત ને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં ઊભા છે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈ નું તાત્કાલિક લોકેશન કઢાવેલું અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ, આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળાપ કરાવી દીધેલ છે અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે। મારું નામ દલાના છે સાહેબ, મારો છોકરો ગુમ થઈ ગયો હતો। પોલીસ ખાતાવાળા પોલીસોનો આભાર છે, 24 કલાકમાં મારો છોકરો લઈ આવ્યો ને બીજા વીડિયા વારસવાળોનો મારો આભાર છે ને એને ધન્યવાદ છે પોલીસ ખાતાવાળોને અને વીડિયા વારસવાળાને મારો છોકરો હાજર થઈ ગયો અને પકડી 24 કલાકમાં।